સુરતના ઉધનામાં આવેલી શ્રી કૃષ્ણ મિલમાં લાગેલી ભીષણ આગ પર 2 કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે કાબુ મેળવ્યો હતો। સુરતમાં આવેલી ટેક્સટાઇલ મિલોમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 6 પરથી શ્રી કૃષ્ણ મિલમાં આગ લાગી ગઈ હતી। આગ લાગતા ભારે ભાગદોડ મચી ગઈ હતી। જો કે આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 6 પર આવેલી શ્રી કૃષ્ણ મિલમાં આગ લાગી ગઈ હતી। કોઈ અગમ્ય કારણસર આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। આગ અંગેની જાણ થતાં જ 10 થી 15 જેટલી ફાયર ગાડીઓની ટીમો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ પર 2 કલાક સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો। ફાયર ઓફિસરે કહ્યું હતું કે કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આગ લાગવાનું કારણ અકબંધ છે। જો કે આગમાં મોટું નુકસાન થયાની ભીતિ સેવવામાં આવી રહી છે। કાપડના જથ્થા સહિતનો કાચો જથ્થો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો છે।